ડૉક્ટર અને સુડેલ સાથે બનેલી ઘટના. રાજસ્થાનના રણ પ્રદેશમાં ભેરુગઢ નામનું એક નાનું ગામ હતું. દિવસ દરમિયાન આ ગામ સામાન્ય લાગતું, પરંતુ રાત્રે આ ગામનું વાતાવરણ અજીબ રીતે બદલાઈ જતું. રણમાંથી આવતો ઠંડો પવન, દૂર સુધી ફેલાયેલી નિર્જનતા અને ક્યારેક સંભળાતા કૂતરાના અવાજ આ ગામને વધુ રહસ્યમય બનાવી દેતા. ગામના લોકો વહેલી સાંજે ઘરના દરવાજા બંધ કરી દેતા, કારણ કે અહીં એક એવી વાત પ્રચલિત હતી જેને યાદ કરીને પણ ઘણા લોકોના રૂવાડા ખડા થઈ જતા. લોકો કહેતા કે આ ગામમાં એક એવી આત્મા ભટકે છે જે રાત્રે દેખાય છે અને જેના કારણે ઘણા અજીબ બનાવો બની ચૂક્યા છે. પરંતુ શહેરમાંથી આવનાર કોઈ પણ વ્યક્તિ આ વાતને અંધશ્રદ્ધા સમજીને હસી કાઢતો. એક દિવસ આ ગામની પ્રાઇવેટ હોસ્પિટલમાં નવી પોસ્ટિંગ થઈ. શહેરમાંથી એક યુવાન અને સમજદાર ડૉક્ટર અહીં આવ્યા, જેમનું નામ હતું ડૉક્ટર અર્જુન મહેતા. અર્જુન મહેતા ખૂબ જ હોશિયાર અને મહેનતી ડૉક્ટર હતા. તેઓએ મેડિકલ કોલેજમાં ખૂબ સારો રેકોર્ડ બનાવ્યો હતો અને શહેરની મોટી હોસ્પિટલમાં પણ કામ કરી ચૂક્યા હતા. પરંતુ સરકારી ફરજને કારણે તેમને થોડા સમય માટે આ દૂરના ગામમાં સેવા આપવી પડી. જ્યારે તેઓ પ્રથમ વખત ભેરુગઢ ગામમાં આવ્યા, ત્યારે તેમને લાગ્યું કે અહીં જીવન ખૂબ શાંત છે. શહેરના શોર શરાબાથી દૂર આ ગામ તેમને શરૂઆતમાં ખૂબ સુંદર લાગ્યું, પરંતુ ગામના લોકોના ચહેરા પર કોઈ અજાણી ચિંતા દેખાતી હતી. હોસ્પિટલ બહુ મોટી નહોતી. એક માળનું જૂનું બિલ્ડિંગ, જેમાં થોડા રૂમ, એક નાનું ઓપરેશન થિયેટર અને થોડા બેડ હતા. આસપાસ રણનો વિસ્તાર અને થોડા ઘરો. હોસ્પિટલની પાછળ એક જૂનું વૃક્ષ હતું, જેને લોકો બહુ નજીક જવાનું ટાળતા. પ્રથમ દિવસે જ્યારે ડૉક્ટર અર્જુન હોસ્પિટલમાં પહોંચ્યા, ત્યારે ગામના કેટલાક લોકો તેમને મળવા આવ્યા. તેઓ ખુશ હતા કે હવે ગામમાં એક સારા ડૉક્ટર આવ્યા છે. પરંતુ તેમની ખુશી સાથે સાથે એક ચેતવણી પણ હતી. ગામના વૃદ્ધ માણસે ધીમા અવાજમાં કહ્યું, ડૉક્ટર સાહેબ, એક વાત યાદ રાખજો, રાત્રે 12 પછી હોસ્પિટલની બહાર જવાનું ટાળજો. ડૉક્ટર અર્જુન આ વાત સાંભળીને થોડા હસ્યા. તેમણે વિચાર્યું કે કદાચ ગામના લોકો અંધશ્રદ્ધાળુ છે. તેમણે હળવેથી પૂછ્યું, એવું શા માટે? વૃદ્ધ માણસ થોડા સમય ચૂપ રહ્યું, પછી ધીમે બોલ્યું, અહીં રાત્રે કેટલીક એવી વસ્તુઓ દેખાય છે જે જીવંત નથી. આ સાંભળીને ડૉક્ટર અર્જુન ફરી હસી પડ્યા અને કહ્યું, કાકા, હું ડૉક્ટર છું. મને ભૂતોમાં વિશ્વાસ નથી. ગામના લોકો એકબીજા તરફ જોઈને ચૂપ રહી ગયા, જાણે તેઓ જાણતા હોય કે સમય જ તેમને સત્ય બતાવશે. દિવસ પસાર થતા ગયા. ડૉક્ટર અર્જુન હોસ્પિટલમાં પોતાના કામમાં વ્યસ્ત રહેતા. ગામના લોકો તેમના સ્વભાવથી ખૂબ ખુશ હતા. તેઓ સૌને પ્રેમથી સારવાર આપતા અને પૈસા વિશે પણ વધારે વિચારતા નહોતા. ધીમે ધીમે લોકોનો વિશ્વાસ વધતો ગયો. પરંતુ રાત્રે જ્યારે હોસ્પિટલમાં શાંતિ છવાઈ જતી, ત્યારે ક્યારેક અજીબ લાગણીઓ થતી. ક્યારેક હોસ્પિટલના કોરિડોરમાં અજાણી ઠંડક ફેલાઈ જતી. ક્યારેક ખાલી રૂમમાંથી કોઈ ચાલતું હોય એવો અવાજ આવતો. ડૉક્ટર અર્જુન આ બધાને પવન કે જૂના બિલ્ડિંગનો અવાજ માની અવગણતા. એક રાત્રે લગભગ 12 વાગ્યા પછી હોસ્પિટલમાં સંપૂર્ણ શાંતિ હતી. બધા દર્દીઓ સૂઈ ગયા હતા અને સ્ટાફ પણ પોતાના રૂમમાં આરામ કરી રહ્યો હતો. ડૉક્ટર અર્જુન પોતાના રૂમમાં બેઠા દર્દીઓની ફાઇલ જોઈ રહ્યા હતા. બહાર રણમાંથી આવતો પવન બારણાને ધીમે ધીમે હલાવતો હતો. અચાનક હોસ્પિટલના મુખ્ય દરવાજા પર કોઈએ ધીમેથી ખટખટાવ્યું. પહેલાં તો ડૉક્ટરે વિચાર્યું કે કદાચ પવનના કારણે અવાજ આવ્યો હશે, પરંતુ થોડા પળ પછી ફરી ખટખટાવવાનો અવાજ આવ્યો. આ વખતે અવાજ થોડો સ્પષ્ટ હતો. ડૉક્ટર અર્જુન ઊભા થયા અને દરવાજા તરફ ચાલ્યા. જ્યારે તેમણે દરવાજો ખોલ્યો ત્યારે સામે એક સ્ત્રી ઊભી હતી. તેની આખી કાયા ઘૂંઘટમાં ઢંકાયેલી હતી. રાત્રે એટલી મોડે કોઈ સ્ત્રી હોસ્પિટલમાં આવવી સામાન્ય વાત નહોતી. ડૉક્ટરે પૂછ્યું, તમને શું થયું છે? સ્ત્રીનો અવાજ બહુ ધીમો હતો. તેણે કહ્યું, ડૉક્ટર સાહેબ,
મને બહુ પીડા થાય છે. કૃપા કરીને મારી મદદ કરો. ડૉક્ટરે તેને અંદર લાવી તપાસના રૂમમાં બેસાડી. જ્યારે ડૉક્ટર તેની તપાસ કરવા લાગ્યું ત્યારે તેમને કંઈક અજીબ લાગ્યું. સ્ત્રીનું શરીર ખૂબ જ ઠંડુ હતું, જાણે બરફ જેવું. ડૉક્ટરે વિચાર્યું કે કદાચ તે લાંબા સમયથી બહાર ઠંડીમાં ઊભી હશે. પરંતુ જ્યારે તેમણે તેની આંખોમાં જોયું ત્યારે તેમને અજીબ ચમક દેખાઈ. સ્ત્રીની આંખોમાં કંઈક એવું હતું જે સામાન્ય માણસમાં જોવા મળતું નથી. અચાનક હોસ્પિટલની લાઇટ ઝબૂકવા લાગી. રૂમમાં અજીબ ઠંડક ફેલાઈ ગઈ. બારણું પોતે જ ધીમે ધીમે બંધ થઈ ગયું. ડૉક્ટર થોડા ક્ષણ માટે ગભરાઈ ગયા, પરંતુ તેમણે પોતાને સંભાળ્યો. તેમણે સારવાર ચાલુ રાખી. સ્ત્રી શાંતિથી બેસી રહી, પરંતુ તેની નજર સતત ડૉક્ટર પર જ હતી. થોડા સમય પછી ડૉક્ટરે કહ્યું, હવે તમે થોડું આરામ કરો, બધું ઠીક થઈ જશે. પરંતુ ડૉક્ટરે જ્યારે થોડા પળ માટે પોતાની ફાઇલ તરફ નજર કરી અને ફરી ઉપર જોયું, ત્યારે તે સ્ત્રી ત્યાં નહોતી. રૂમ સંપૂર્ણ ખાલી હતો. દરવાજો બંધ હતો અને બારણું પણ અંદરથી બંધ હતું. કોઈ પણ રીતે કોઈ બહાર જઈ શકે એમ નહોતું. ડૉક્ટર અર્જુન ચોંકી ગયા. તેમણે આખી હોસ્પિટલમાં શોધખોળ કરી, પરંતુ તે સ્ત્રી ક્યાંય નહોતી. આ ઘટના તેમને આખી રાત વિચારોમાં મૂકી ગઈ. બીજા દિવસે સવારે જ્યારે તેમણે ગામના લોકોને આ ઘટના વિશે જણાવ્યું, ત્યારે બધાના ચહેરા પર ડર છવાઈ ગયો. ગામના એક વૃદ્ધ માણસે ધીમી અવાજમાં કહ્યું, ડૉક્ટર સાહેબ, ગઈકાલે જે સ્ત્રી તમને દેખાઈ હતી તે જીવંત નથી. ડૉક્ટર અર્જુન આશ્ચર્યથી પૂછ્યું, શું કહેવા માંગો છો? વૃદ્ધ બોલ્યા, આજથી લગભગ 20 વર્ષ પહેલાં આ ગામમાં એક ગર્ભવતી સ્ત્રી હતી. તેનું નામ કમલા હતું. પ્રસવ સમયે તેને ભારે પીડા થઈ, પરંતુ તે સમયના ડૉક્ટરે તેને બચાવી નહોતી. લોકો કહે છે કે તે સ્ત્રીના મોત પછી તેની આત્મા અહીં ભટકે છે. આ વાત સાંભળીને ડૉક્ટર અર્જુન થોડા ક્ષણ માટે ચૂપ રહી ગયા. તેમણે ફરી હસીને કહ્યું, આ બધું માત્ર કિસ્સા છે. પરંતુ તેમના મનમાં ક્યાંક એક નાનો ડર જન્મી ગયો હતો. કારણ કે ગઈકાલે જે તેમણે પોતાની આંખોથી જોયું હતું તેનું કોઈ વૈજ્ઞાનિક કારણ તેમને સમજાતું નહોતું. તે રાત્રે જ્યારે ફરી હોસ્પિટલમાં શાંતિ છવાઈ ગઈ અને ઘડિયાળે 12 વાગ્યા, ત્યારે હોસ્પિટલના કોરિડોરમાં ફરી એક ધીમો અવાજ સંભળાયો, જાણે કોઈ ધીમે ધીમે ચાલતું હોય. થોડા પળ પછી ડૉક્ટર અર્જુનના રૂમના દરવાજા પર ફરી એક ખટખટાવવાનો અવાજ આવ્યો. રાત્રે હોસ્પિટલના કોરિડોરમાં ગૂંજતો ધીમા પગલાંનો અવાજ ડૉક્ટર અર્જુન મહેતાના મનમાં અજીબ બેચેની પેદા કરી રહ્યો હતો. ઘડિયાળે બરાબર 12 વાગીને થોડા મિનિટ થયા હતા. બહાર રણમાંથી આવતો પવન બારણાની જાળી સાથે અથડાઈને શિસકારા જેવી અવાજો પેદા કરતો હતો. આખી હોસ્પિટલમાં એક ભયાનક શાંતિ ફેલાઈ ગઈ હતી. ડૉક્ટર અર્જુન પોતાના રૂમમાં બેઠા હતા, પરંતુ તેમની નજર વારંવાર દરવાજા તરફ જતી હતી. થોડા પળ પહેલાં જે ખટખટાવવાનો અવાજ આવ્યો હતો તે હવે બંધ થઈ ગયો હતો. છતાં પણ તેમને લાગતું હતું કે દરવાજાની બહાર કોઈ ઊભું છે. થોડા સમય પછી હિંમત કરીને તેઓ ધીમે ધીમે ઊભા થયા અને દરવાજા તરફ ચાલ્યા. તેમનું દિલ જોરથી ધબકી રહ્યું હતું, પરંતુ તેઓ પોતાને સમજાવી રહ્યા હતા કે કદાચ આ બધું માત્ર તેમની કલ્પના હશે. જ્યારે તેમણે દરવાજો ખોલ્યો ત્યારે કોરિડોર સંપૂર્ણ ખાલી હતું. દૂર સુધી ફેલાયેલો અંધકાર અને ધીમે ઝબૂકતી ટ્યુબલાઇટ સિવાય ત્યાં કંઈ નહોતું. પરંતુ એ જ સમયે તેમની નજર હોસ્પિટલના અંતમાં આવેલા એક ખૂણે પડી. ત્યાં કોઈ ઊભું હતું. સફેદ કપડામાં ઢંકાયેલી એક સ્ત્રી. તેના લાંબા વાળ પવનમાં ધીમે ધીમે લહેરાઈ રહ્યા હતા. ડૉક્ટર અર્જુનના શરીરમાં જાણે લોહી જામી ગયું, કારણ કે આ એ જ સ્ત્રી હતી જેને તેમણે ગઈ રાત્રે સારવાર માટે જોઈ હતી. સ્ત્રી ધીમે ધીમે તેમની તરફ આગળ વધવા લાગી. તેના પગલાંનો અવાજ લગભગ નહોતો, જાણે તે જમીન પર ચાલતી જ ન હોય. હોસ્પિટલની ટ્યુબલાઇટ અચાનક વધુ ઝડપથી ઝબૂકવા લાગી. વાતાવરણમાં ઠંડક વધી ગઈ. ડૉક્ટર અર્જુનના હાથમાં પકડેલી ફાઇલ ધીમે ધીમે કંપવા લાગી.
પરંતુ આ વખતે તેમણે ભાગવાની જગ્યાએ હિંમત કરીને પૂછ્યું, તમે કોણ છો અને અહીં શું કરવા આવી છો? સ્ત્રી થોડા પળ માટે ઊભી રહી. પછી ધીમે ધીમે તેણે પોતાનો ઘૂંઘટ થોડો ઉપર કર્યો. તેના ચહેરા પર અજાણી પીડા દેખાતી હતી. આંખો ખૂબ ઊંડી અને થાકેલી હતી. જાણે વર્ષો સુધી રડતી રહી હોય. તેણે ધીમા અને તૂટી પડતા અવાજમાં કહ્યું, ડૉક્ટર, મને ન્યાય જોઈએ. આ શબ્દો સાંભળીને ડૉક્ટર અર્જુનના મનમાં ગૂંચવણ વધી ગઈ. તેમણે પૂછ્યું, કયો ન્યાય? સ્ત્રી થોડા ક્ષણ માટે ચૂપ રહી. પછી તેણે ધીમે ધીમે પોતાની વાત શરૂ કરી. તેના અવાજમાં એટલી પીડા હતી કે ડૉક્ટર અર્જુનને અજીબ રીતે તેની વાત સાંભળવાની ઈચ્છા થઈ. તે બોલી, આજથી ઘણા વર્ષો પહેલાં હું આ ગામમાં રહેતી હતી. મારું નામ કમલા હતું. હું મારા પતિ સાથે અહીં રહેતી હતી. અમે સામાન્ય લોકો હતા, પરંતુ અમારા સપના મોટા હતા. જ્યારે મને ખબર પડી કે હું માં બનવાની છું, ત્યારે હું ખૂબ ખુશ હતી. આખું ઘર ખુશીથી ભરાઈ ગયું હતું. પરંતુ મારી ખુશી વધારે સમય ટકી નહીં. ડૉક્ટર અર્જુન શાંતિથી તેની વાત સાંભળતા રહ્યા. હોસ્પિટલના કોરિડોરમાં હવે માત્ર તેમની અને તે અજાણી સ્ત્રીની હાજરી હતી. પવનનો અવાજ પણ જાણે ધીમો પડી ગયો હતો. કમલાએ આગળ કહ્યું, એક રાત્રે મને ભારે પીડા શરૂ થઈ. મારા પતિ મને આ જ હોસ્પિટલમાં લાવ્યા. તે સમયના ડૉક્ટર અહીં હતા. પરંતુ તેમણે કહ્યું કે પહેલાં પૈસા આપો, પછી સારવાર થશે. મારા પતિ પાસે એટલા પૈસા નહોતા. અમે તેમને ઘણી વિનંતી કરી, પરંતુ તેમણે અમારી વાત સાંભળી નહોતી. આ શબ્દો સાંભળીને ડૉક્ટર અર્જુનના મનમાં દુઃખ અને ગુસ્સો બંને જાગ્યા. કમલા આગળ બોલી, પીડા વધતી ગઈ. હું મદદ માટે શીશો પાડતી રહી, પરંતુ કોઈએ મને બચાવવાનો પ્રયત્ન કર્યો નહીં. થોડા કલાકોમાં હું અને મારું બાળક બંને મરી ગયા. આ વાત કહેતા કહેતા કમલાની આંખોમાંથી આંસુ જેવી ચમકતી બૂંદો નીચે પડતી દેખાઈ. પરંતુ તે બૂંદો જમીન પર પડતા પહેલાં જ ગાયબ થઈ જતી હતી. વાતાવરણ વધુ ભયાનક બની ગયું. હોસ્પિટલની દિવાલો જાણે તેની પીડાની સાક્ષી બની ગઈ હતી. કમલા ધીમે બોલી, મારું બાળક દુનિયા જોઈ પણ શક્યું નહીં. હું ન્યાય વગર આ દુનિયા છોડીને ગઈ. ત્યારથી મારી આત્મા અહીં ભટકે છે. ડૉક્ટર અર્જુન હવે સંપૂર્ણ ગંભીર થઈ ગયા હતા. તેમને સમજાઈ રહ્યું હતું કે આ સામાન્ય ઘટના નથી. છતાં પણ તેમણે હિંમત કરીને પૂછ્યું, પણ હું શું કરી શકું? કમલાએ ધીમે તેમની તરફ જોઈ. તેની આંખોમાં અજીબ ચમક ફરી દેખાઈ. તેણે કહ્યું, મને ન્યાય જોઈએ, જેથી મારી આત્માને શાંતિ મળે. એ જ સમયે હોસ્પિટલના બધા બારણા એકસાથે જોરથી બંધ થઈ ગયા. ધડાકાનો અવાજ આખી બિલ્ડિંગમાં ગૂંજી ઉઠ્યો. ટ્યુબલાઇટ એક પળ માટે સંપૂર્ણ બંધ થઈ ગઈ. આખું કોરિડોર અંધકારમાં ડૂબી ગયું. ડૉક્ટર અર્જુનના દિલના ધબકારા વધી ગયા. થોડા સેકન્ડ પછી લાઇટ ફરી ચાલુ થઈ. પરંતુ જ્યારે ડૉક્ટર અર્જુને આગળ જોયું, ત્યારે કમલા ત્યાં નહોતી. જાણે તે હવામાં ગાયબ થઈ ગઈ હોય. કોરિડોર ફરી ખાલી થઈ ગયો હતો. ડૉક્ટર અર્જુન આખી રાત ઊંઘી શક્યા નહીં. તેમના મનમાં કમલાની વાતો ગૂંજતી રહી. શું ખરેખર કોઈ ડૉક્ટરે પૈસાના કારણે એક ગર્ભવતી સ્ત્રીને મરવા દીધી હતી? શું તેની આત્મા હજુ પણ ન્યાય માગતી ભટકી રહી હતી? બીજા દિવસે સવારે ડૉક્ટર અર્જુન સીધા ગામના સૌથી વૃદ્ધ માણસ પાસે ગયા. તેમણે આખી ઘટના કહી. વૃદ્ધ થોડા સમય સુધી ચૂપ રહ્યા. પછી ધીમે બોલ્યા, ડૉક્ટર સાહેબ, તમે જે સાંભળ્યું છે તે સત્ય છે. કમલા નામની એક સ્ત્રી અહીં મરી હતી. લોકો કહે છે કે તેની આત્મા હજુ પણ શાંતિ શોધી રહી છે. ડૉક્ટર અર્જુન હવે નક્કી કરી ચૂક્યા હતા કે તેઓ આ રહસ્યનો અંત લાવશે. તેમણે હોસ્પિટલના જૂના રેકોર્ડ શોધવાનો નિર્ણય કર્યો. કારણ કે કદાચ તે ફાઇલોમાં કોઈ એવું સત્ય છુપાયેલું હતું જે વર્ષોથી કોઈએ બહાર આવવા દીધું નહોતું. આગલા દિવસે સવાર થતાં જ ડૉક્ટર અર્જુન મહેતા સીધા હોસ્પિટલના સ્ટોર રૂમ તરફ ગયા. ત્યાં વર્ષો જૂના રેકોર્ડ અને ફાઇલો ધૂળમાં પડેલી હતી. આ સ્ટોર રૂમ કદાચ ઘણા વર્ષોથી કોઈએ ખોલ્યું નહોતું.
આ લાકડાના શેલ્ફ પર પડેલી જૂની ફાઇલોમાં સમયની અસર સ્પષ્ટ દેખાતી હતી. આ ડૉક્ટર અર્જુન એક પછી એક ફાઇલ ખોલતા ગયા. તેમનું દિલ જોરથી ધબકી રહ્યું હતું. કારણ કે તેમને લાગતું હતું કે આ કાગળોમાં કમલાની કહાનીનું સત્ય છુપાયેલું હશે. લગભગ 1 કલાક સુધી શોધ્યા પછી તેમને એક જૂની ફાઇલ મળી, જેના ઉપર વર્ષો જૂની તારીખ લખેલી હતી. આ ફાઇલ ખોલતા જ તેમાં કમલા નામની સ્ત્રીનો રેકોર્ડ મળ્યો. આ ફાઇલ વાંચતા વાંચતા ડૉક્ટર અર્જુનનો ચહેરો ગંભીર બનતો ગયો. આ રેકોર્ડમાં લખેલું હતું કે કમલાને ભારે પીડા સાથે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, અને જો સમયસર સારવાર મળત તો તેની અને તેના બાળકની જાન બચાવી શકાય તેમ હતું. પરંતુ ફાઇલમાં એક એવી નોંધ પણ હતી જેને જોઈને ડૉક્ટર અર્જુન આશ્ચર્યમાં પડી ગયા. તેમાં લખેલું હતું કે તે સમયના ડૉક્ટરે ફી ના મળવાને કારણે સારવાર રોકી રાખી. આ વાંચીને ડૉક્ટર અર્જુનના દિલમાં ભારે દુઃખ થયું. એક ડૉક્ટર તરીકે આ વાત તેમને અંદરથી હસમસાવી ગઈ. તેમને સમજાઈ ગયું કે કમલાની આત્મા કેમ ન્યાય માટે ભટકી રહી છે. સાંજ પડતા ડૉક્ટર અર્જુન ગામના કેટલાક વિશ્વાસુ લોકોને મળ્યો અને તેમને આખી સત્ય ઘટના કહી. શરૂઆતમાં લોકો ડરી ગયા, પરંતુ પછી ગામના વૃદ્ધોએ કહ્યું કે કદાચ હવે કમલાની આત્માને શાંતિ આપવાનો સમય આવી ગયો છે. બધા લોકો મળીને નિર્ણય કર્યો કે કમલા અને તેના અજન્મેલા બાળકની આત્માને શાંતિ આપવા માટે મંદિર પાસે પ્રાર્થના અને પૂજા કરવામાં આવશે. તે રાત્રે ગામના મંદિર પાસે બધા લોકો ભેગા થયા. વાતાવરણમાં અજીબ ગંભીરતા હતી. પવન ધીમે ધીમે વહેતો હતો અને આકાશમાં અડધો ચાંદ દેખાતો હતો. પૂજા શરૂ થઈ. મંત્રોના અવાજ વચ્ચે ડૉક્ટર અર્જુનના મનમાં કમલાની પીડા ફરી ગૂંજવા લાગી. અચાનક મંદિરની આજુબાજુ ઠંડી હવા ફેલાઈ ગઈ. કેટલાક લોકોને લાગ્યું કે કોઈ અજાણી હાજરી ત્યાં આવી ગઈ છે. એ જ સમયે મંદિરના દરવાજા પાસે સફેદ સાડીમાં એક આકાર દેખાયો. તે કમલા હતી. તેની આંખોમાં હવે પહેલેની જેમ ક્રોધ નહોતો, પરંતુ અજીબ શાંતિ દેખાતી હતી. ડૉક્ટર અર્જુન થોડા ક્ષણ માટે સ્થિર થઈ ગયા. કમલાએ ધીમે અવાજમાં કહ્યું, ડૉક્ટર, સત્ય બહાર આવ્યું. હવે મને શાંતિ મળશે. આ શબ્દો સાથે જ પવનનો એક તેજ ઝોંકો આવ્યો. મંદિરના દીવા થોડા પળ માટે ઝબૂક્યા અને પછી બધું ફરી શાંત થઈ ગયું. જ્યારે ડૉક્ટર અર્જુને ફરી આગળ જોયું, ત્યારે કમલાનો આકાર ધીમે ધીમે અંધકારમાં ગાયબ થઈ ગયો હતો. તે રાત્રિ પછી ભેરુગઢ ગામમાં ફરી ક્યારેય એવી અજીબ ઘટનાઓ બની નહીં. હોસ્પિટલમાં પણ હવે કોઈ અજાણી હાજરીનો અનુભવ થતો નહોતો. ગામના લોકો માનતા હતા કે વર્ષોથી ભટકતી કમલાની આત્માને આખરે ન્યાય મળી ગયો હતો. ડૉક્ટર અર્જુન માટે આ ઘટના જીવનનો મોટો પાઠ બની. તેમને સમજાયું કે ડૉક્ટર માટે પૈસા કે સ્વાર્થ કરતાં માનવ જીવનનું મૂલ્ય સૌથી મોટું છે. કારણ કે ક્યારેક એક નિર્ણય માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ અનેક આત્માઓના ભવિષ્યને બદલી શકે છે. ભેરુગઢ ગામની આ ઘટના આજે પણ લોકો વચ્ચે એક ચેતવણી તરીકે કહેવામાં આવે છે કે અન્યાયનો બદલો ક્યારેક વર્ષો પછી પણ જરૂર મળે છે. ડિસ્ક્લેમર: આ વિડીયોમાં રજૂ થયેલી સ્ટોરી મનોરંજન માટે બનાવવામાં આવી છે. તેમાં દર્શાવેલ ઘટનાઓ અને પાત્રોનો ઉદ્દેશ માત્ર દર્શકોને રસપ્રદ અનુભવ આપવાનો છે. કોઈ પણ અંધશ્રદ્ધા ફેલાવવાનો ઉદ્દેશ નથી. કૃપા કરીને આ વિડીયોને માત્ર મનોરંજન તરીકે જ જુઓ. સ્ટોરીના પાત્રો કાલ્પનિક છે, સ્થળ પણ કાલ્પનિક છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી.